નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે આજે તમારી સમક્ષ હું દ્વિતીય સત્રાંગ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એમના ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 4 અને બનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. ભલા વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન 1, 2 અને 3 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે સમજૂતી સાથે જોઈ ચૂક્યા છીએ. જો એ સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. તો આપણે શરૂ કરીએ આજના લેક્ચરમાં વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 4 જેમની અંદર આપણને કહેવામાં આવેલું છે સૌપ્રથમ કે પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. કેટલા પૂછાય છે? તો ટોટલ પૂછાય છે 3 અને લખવાના છે કેટલા? તો કે 3 માંથી 2 પ્રશ્ન. એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? 8 માર્ક્સ. કેટલા માર્ક્સનો એક પ્રશ્ન થશે? તો એક પ્રશ્નના છે 4 માર્ક્સ. એવા ટોટલ 2 પ્રશ્ન એટલે કુલ ગુણ થશે 8. શરૂઆત કરીએ. શરૂઆત આપેલી છે પ્રકરણ નંબર 7, જેની અંદર પહેલો સવાલ શું છે? તો કે સ્ત્રીમાં ઋતુસ્રાવ, જેનું બીજું નામ છે રજોસ્રાવ, એનું ચક્ર આખું સમજાવવાનું છે. એટલે ઋતુસ્રાવ ચક્ર અથવા રજોસ્રાવ ચક્ર સમજાવો. કોને કહેવાય? તો સૌપ્રથમ સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી શરૂ કરીને 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે. એટલે કે અંદાજિત 28 થી 30 દિવસના સમય બાદ ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે. આ ચક્ર છે ઋતુસ્રાવનું ચક્ર, એનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો વડે એમનું નિયંત્રણ થઈ શકે છે. ત્યાર પછી જ્યારે પ્રજનન અવસ્થાના પ્રારંભથી એટલે શરૂઆતથી શું થાય? તો કે અંડપિંડ હોય, અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે. એટલે કે અંડપિંડમાંથી અંડકોષો શું થાય? તો કે પરિપક્વ થાય. ક્યારે? જ્યારે પ્રજનન અવસ્થાની શરૂઆત થાય ત્યારે, એટલે કે 10 થી 12 વર્ષની ઉંમર દરમિયાન. ત્યાર પછી શું થાય? તો કે બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. એટલે કે એક અંડપિંડમાંથી અંડકોષ વારાફરતી શું થાય છે? તો કે મુક્ત થતા હોય છે. ત્યાર પછી આ સમયગાળા દરમિયાન શું થાય? તો ગર્ભાશયની દિવાલ શું કરે? તો ગર્ભધારણ થઈ શકે એમના માટે જાડી થાય. ગર્ભાશયની દિવાલ કેવી થાય? તો કે જાડી થાય. હવે જો અંડકોષ છે એ મુક્ત થાય અને ત્યાર પછી ફલિત થતો નથી, અંડકોષ અંડપિંડમાંથી મુક્ત થાય પણ જો એનું ફલન નથી થતું, શુક્રકોષ સાથે મળતો નથી, તો ગર્ભધારણની જે તૈયારી કરેલી છે ગર્ભાશય કેવી જાય? તો કે નકામી જાય છે. પરિણામે અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરની દિવાલનું જે જાડું સ્તર છે એ શું થાય? તો એની અંદર જે રુધિર વાહિનીઓ આવેલી છે એ કેવી લાગે? તો તૂટવા લાગે, તૂટી જાય છે. તેનાથી સ્ત્રીઓમાં શું થાય છે? તો કે રક્તનો સ્ત્રાવ થતો હોય છે. આમ જેને શું કહેવાય? તો કે એને ઋતુસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવાનું, એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય, પહેલા પરિપક્વ થાય, ત્યાર પછી મુક્ત થાય અને ગર્ભાશયની દિવાલ જાડી થાય. જો ફલન ન થાય તો આ દિવાલનું તૂટવું વગેરે જેવી ઘટનાઓનો શું થાય છે? તો કે સમાવેશ થયો હોય છે. શેની અંદર? તો કે ઋતુસ્રાવના ચક્રની અંદર 4 ઘટના. અંડકોષનું પરિપક્વ થવું, પછી અંડકોષનું શું થવું? મુક્ત થવું, ગર્ભાશયની તૈયારી એટલે ગર્ભાશયની દિવાલ જાડી થવી અને ફલન નથી થતો તે દિવાલનું તૂટવા. 4 ઘટનાઓ સંકળાયેલી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2 શું કહે છે? તો કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. એટલે કે મનુષ્યનું લિંગ નક્કી કરવાનું, જન્મનાર બાળક છે એ બાળક છોકરો છે કે છોકરી, એટલે કે નર છે કે માદા, એ નક્કી કરવાની પદ્ધતિને શું કહેવાય? લિંગ નિશ્ચયન. કેવી રીતે નક્કી થાય છે? તો મનુષ્યના બધા જ કોષોના કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રના કેટલા હોય છે? તો કે 23 જોડ રંગસૂત્ર આવે. કોષની અંદર કેટલા જોડ રંગસૂત્ર? તો કે 23 જોડ રંગસૂત્ર, જેમાંથી 22 જોડ રંગસૂત્ર છે એ કેવા હોય? તો કે સમાન હોય છે. પરંતુ જે છેલ્લી જોડ છે કઈ? તો કે 23મી જોડ. આ જે 23મી જોડનું રંગસૂત્ર છે એને શું કહેવાય? તો કે લિંગી રંગસૂત્ર. આના આધારે જ નક્કી થાય છે કે બાળક નર છે કે માદા છે, એટલે છોકરો છે કે છોકરી. કોના આધારે? તો કે 23મી જોડના આધારે એનું બાળકનું લિંગ નક્કી થતું હોય છે. જેમાં 23મી જોડમાં જો સ્ત્રી હશે તો એની અંદર રંગસૂત્ર કેવા હશે? તો બંને સેમ, સરખા, એટલે કે XX.
પરંતુ જો પુરુષ છે તો એમાં લિંગી રંગસૂત્ર કેવા છે તો કે એક્સ અને વાય. એક એક્સ છે ને બીજું કેવું છે વાય. જનન કોષો એટલે કે શુક્રકોષ અથવા તો અંડકોષમાં દરેકનું એક એક રંગસૂત્ર હોય છે. જે જનન કોષ બને છે યુગ્મન જ થાય છે, બંને કોષોનું ફલન થાય છે. શુક્રકોષ ને અંડકોષ જોડાય છે ને આખો જે કોષ તૈયાર થાય છે એમની અંદર શું હોય તો બંનેનું એક શુક્રકોષ એટલે પુરુષનું એક રંગસૂત્ર હોય છે ને એક સ્ત્રીનું રંગસૂત્ર હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષની અંદર હંમેશા અંડપિંડમાંથી મુક્ત થાય એમાં હંમેશા લિંગી રંગસૂત્ર કયું હોય તો કે એક્સ, કારણ કે સ્ત્રીની અંદર તો બંને સમાન જ છે. પરંતુ પુરુષના શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો છે કેટલા પ્રકારના તો કે 2. અડધી સંખ્યાના શુક્રકોષો એક્સ ધરાવતા હોય જ્યારે બાકીના શુક્રકોષો કયું ધરાવે તો કે વાય રંગસૂત્ર. હવે અંડકોષનું ફલન જો એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય તો લિંગી રંગસૂત્ર કયું બને તો કે એક્સ એક્સ, યુગ્મન જ બને છે. કેવું બને? એક્સ એક્સ. એટલે શું બને તો કે છોકરી તરીકે વિકાસ પામે. પરંતુ જો અંડકોષનું ફલન વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય તો લિંગી રંગસૂત્ર શું ધરાવે તો કે એક્સ વાય ધરાવે. એટલે શેના તરીકે વિકાસ પામે? છોકરા તરીકે. આમ જન્મનાર બાળક છોકરો થશે કે છોકરી એનો આધાર કોના પર છે તો કે પિતા પાસેથી મળતા રંગસૂત્ર ઉપર એનો આધાર રહેલો છે, કારણ કે માતા પાસેથી તો એને સમાન રંગસૂત્ર પ્રાપ્ત થવાનું છે. જો અહીંયા આપેલું છે, આમ જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ હોય છે કે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના જ લિંગી રંગસૂત્ર વડે થાય છે, માતા દ્વારા થતું નથી. આકૃતિમાં પણ આપણને દર્શાવેલું છે શુક્રકોષની અંદર જે રંગસૂત્ર છે એ કેવા છે અહીંયા તો કે એક્સ વાય અને અહીંયા કેવા છે તો કે એક્સ એક્સ. હવે જો એક્સ વાય બને તો છોકરો અને એક્સ એક્સ હોય તો છોકરી બને છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 3. તરુણાવસ્થા દરમિયાન એટલે કે હાલમાં તમારી જે અવસ્થા છે કિશોરાવસ્થા એ દરમિયાન શું થાય તો જોવા મળતા શારીરિક પરિવર્તનો એટલે શરીરની અંદર થતા ફેરફારો જણાવવાના. આ સવાલ તો સહેલો છે, આપણે પણ લખી શકીએ. શું જોવા મળે તો ઊંચાઈની અંદર એકાએક વધારો થાય. આપણે જે અનુભવ કરેલું છે અત્યારે આપણા શરીરની અંદર જે કંઈ પણ ફેરફારો થયા છે એનું અવલોકન કરવાનું ને એ વસ્તુ લખવાની. એટલે સવાલ સહેલો શું થાય તો કે ઊંચાઈની અંદર વધારો થાય. બીજું, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય. હાથ ને પગના હાડકાની લંબાઈ વધે એટલે વ્યક્તિ કેવો બને છે તો કે ઊંચો બનવાનો છે. બીજું, વિવિધ જગ્યાઓ પર શું થાય છે તો કે વાળ ઉગવા લાગે છે. સાથે સાથે છોકરાઓની અંદર ખભાનો ભાગ પહોળો બને છે, જ્યારે છોકરીઓની અંદર નિતંબનો ભાગ છે એ વધારે વિકાસ થતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 4. તરુણ વ્યક્તિઓએ સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ, એટલે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો ચાલો જોઈએ આપણે શું જોઈએ. તો વ્યક્તિએ સૌપ્રથમ તો સંતુલિત આહાર લેવો જોઈએ. આ ઉપરાંત નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ કે જંક ફૂડ છે એમને ખાવા ન જોઈએ. એટલે કે આપણે સંતુલિત આહાર લેવો જોઈએ, પણ વધારે છે ચિપ્સ છે, પેકિંગ છે, જંક ફૂડ છે, બહારની વસ્તુ ખાવાનું શું કરવું જોઈએ તો કે ટાળવું જોઈએ. એટલે વધારે પ્રમાણમાં એનો ઉપયોગ કરવો ન જોઈએ. બીજું, વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ. શરીરની યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ. ત્યાર પછી સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગો સાફ કરવા જોઈએ. આ ઉપરાંત શરીરને ચુસ્ત રાખવા માટે ખુલ્લી તાજી હવામાં ફરવું અને રમવું જોઈએ, એટલે કે રોજે ચાલવા જવું જોઈએ. આ ઉપરાંત વ્યક્તિગત વ્યાયામ, ચાલવું તેમજ મેદાની રમતો રમવી જોઈએ. સાથે સાથે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું તો કે નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ અને HIV નું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. તકેદારી એટલે ખાસ પ્રમાણમાં ધ્યાન રાખવું જોઈએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ટૂંક સમયમાં જ ધોરણ 8 ની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી. અત્યારે હાલમાં પરીક્ષાની તૈયારી માટે આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ, પણ આ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે વિડીયો ફોર્મેટમાં જોઈ લો. આ સોલ્યુશનની જો તમારે PDF પ્રાપ્ત કરવી હોય તો PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ PDF પ્રાપ્ત કરી શકો છો. પરંતુ PDFમાં એક વિષયનું સોલ્યુશન પ્રાપ્ત કરવાની કિંમત છે કેટલી તો કે માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે આ PDF જો તમારે તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવી છે તો શું કરવાનું
તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને હાલમાં ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો તો તમારે તે 8મા ધોરણ પછીનું ધોરણ એટલે કે ધોરણ 9 ની જે બ્રહ્માસ્ત્ર બેચ છે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોઈન થઈ જશો તો તમને પરીક્ષાની તૈયારી કરવા માટે પરીક્ષાના પેપર સાથે સાથે એનું સોલ્યુશન અને આ ઉપરાંત જે અસાઇનમેન્ટ જોઈએ છે અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન તદ્દન કેવું મળવાનું છે તો કે ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે. આ ઉપરાંત આ બેચની અંદર જોઈન થયેલા છીએ તો આ અસાઇનમેન્ટ અને પેપરના સોલ્યુશન સિવાય બીજી કઈ વસ્તુ મળશે તો હાલમાં તો આપણે ધોરણ 8 ની અંદર છીએ એટલે આ બે વસ્તુની વધારે જરૂર પડવાની કારણ કે ધોરણ 8 ની પરીક્ષા આવવાની 8 ની પરીક્ષા પૂરી થઈ ગઈ ત્યાર પછી જોઈન થયેલા છે શેમાં તો કે ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તો ધોરણ 9 માં આપણને કઈ કઈ વિશેષતા મળવાની છે કયા કયા લાભ પ્રાપ્ત થવાના છે તો ધોરણ 9 માં જે તે વિષય છે દરેક વિષયમાં આવતા દરેક પ્રકરણો દરેક વસ્તુની તમને રેકોર્ડેડ અને લાઈવ ક્લાસ સ્વરૂપે દરેક વસ્તુ સમજવા મળશે. આ ઉપરાંત યોગ્ય તૈયારી કરવા માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવે છે. સાથે સાથે ગમે તે વિષય છે એમના સ્વાધ્યાયના સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ ધોરણ 9 નો અભ્યાસક્રમ આપણને પ્રાપ્ત થવાનો છે. આ ઉપરાંત તમારે બ્રહ્માસ્ત્ર બેચને લગતી આ ઉપરાંત બીજી કોઈ પણ અસાઇનમેન્ટને લગતી પેપરને લગતી કઈ પણ માહિતી પ્રાપ્ત કરવી છે તમને મૂંઝવણ છે તમારા મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન જો તમારે લાવવું છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રકરણ નંબર 9 અને 10 શું કહે છે એની અંદર પહેલો સવાલ તો કે દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. ઘર્ષણ મિત્ર પણ છે અને શત્રુ બંને વસ્તુ કેવી રીતે પોસિબલ બને તો ચાલો જોઈએ. હવે ઘર્ષણ મિત્ર છે મિત્ર હોય તો આપણને એનાથી ફાયદો થાય તો શું ફાયદો થાય જોઈએ. ઘર્ષણના લીધે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકાય હા આ ફાયદો થયો. બીજું ઘર્ષણના લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટની અંદર પેન કે પેન્સિલથી આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી ઘર્ષણના લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. આ બધા શું છે તો કે એના ફાયદા છે. શા માટે તો કે આપણો મિત્ર છે મિત્ર હોય તો આપણને મદદ કરવાનો. હવે આપણો શું થઈ જાય શત્રુ દુશ્મન બની જાય તો આપણને શું થાય તો કે એના ગેરફાયદા થાય કયા તો ઘર્ષણના લીધે વસ્તુ તો ઘસાઈ જાય સાથે સાથે મશીનોનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના કારણે થોડી ઘણી ઉર્જા છે શું થાય છે તો કે વેડફાઈ જાય એટલે નકામી જાય છે. સાથે સાથે મશીનના કેટલાક ભાગો છે ભાગોને પણ શું થાય છે તો કે નુકસાન પહોંચે એટલે મશીનના મોટા ભાગના ભાગો કેવા થાય છે તો કે ઘસાઈ જાય. આ ઉપરાંત ઘર્ષણના લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ છે કેવી થાય છે અવરોધાય છે પરિણામે એની ઝડપ પણ કેવી થાય છે તો ઝડપમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. આમ ઘર્ષણ મિત્ર પણ છે અને શું છે શત્રુ પણ એટલે ફાયદાકારક છે અને ગેરફાયદા પણ એના જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2 ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો. હવે ઘર્ષણ વધારવું હોય તો કઈ વસ્તુ કરવાની તો ઘર્ષણ વધારવાના ઉપાયો માટે શું કરવામાં આવે તો બૂટ ચપ્પલના જે તળિયા છે એ કેવા રાખવામાં આવે તો કે ખાંચાવાળા રાખવામાં આવે. બીજું કાર ટ્રક અને બુલડોઝર જેવા વાહનોના ટાયરો પણ કેવા રાખવામાં આવે તો કે ખાંચાવાળા રાખવામાં આવે છે. આ ઉપરાંત વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે. કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બળછડ પદાર્થ લગાવે છે પરિણામે ઘર્ષણ વધારો થતો જાય છે. આગળ જોઈએ નેક્સ્ટ ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. પહેલા શું હતું વધારવાના હવે ઘટાડવું હોય તો શું કરવાનું તો જ્યારે આપણે કેરમ રમીએ છીએ હમણાં થોડાક સમયમાં પરીક્ષા પૂરી થશે અને વેકેશન આવશે એટલે આપણે શું કરશું વેકેશનની બપોરનો સમય હોય બપોરના તડકાના સમયમાં સમય પસાર કરવા માટે ઘરમાં રમાતી રમતો રમીએ જેમની અંદર એકનો સમાવેશ થાય છે કઈ રમત તો કે કેરમ. તો આ કેરમ જેવી રમત રમીએ છીએ ત્યારે શું કરીએ તો કેરમ બોર્ડની ઉપર ઝીણો બારીક અબરખનો પાવડર આપણે શું કરીએ છીએ છાંટવામાં આવે પરિણામે શું થાય છે તો કે ઘર્ષણ છે એ ઘટે છે ને આપણે સરળતાથી શું કરી શકીએ છીએ આ રમત રમી શકીએ છીએ. આ ઉપરાંત બારી બારણાના જે મિજાગરા છે એમાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. બીજું તો કે સાયકલ તથા મોટર રિપેર કરનાર કારીગરો છે વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે શું કરે તો કે ગ્રીસ લગાવે છે. ત્યારબાદ કેટલાક મશીનોમાં ગતિશીલ ભાગોની વચ્ચે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ પણ લગાવવામાં આવે છે. મશીનના ભાગોની અંદર પણ વિવિધ પદાર્થો વાપરવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 4 ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો. એટલે કે ઘોંઘાટ છે એ મનુષ્યને શું શું નુકસાન કરી શકે છે
તો ઘોંઘાટથી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે, એટલે કે સ્વાસ્થ્યને લગતી મનુષ્યને વિવિધ પ્રકારના રોગો થઈ શકે છે. શું થાય તો કે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિને નીચે મુજબની તકલીફો થાય. કઈ તકલીફ? તો પહેલા તો માણસની ઊંઘને ખલેલ પહોંચે, એટલે ઊંઘ યોગ્ય રીતે થતી નથી. પરિણામે અનિદ્રાની સમસ્યા થાય છે. આ ઉપરાંત ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે. આપણને કોઈ પણ જગ્યા પર ગમતું નથી, જેનાથી વ્યક્તિને શું થાય છે તો કે માનસિક તાણ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત માણસનો સ્વભાવ કેવો થઈ જાય તો કે ચીડિયો થઈ જાય છે, જેના કારણે તેને ચિંતા અને માથાના દુખાવાની વગેરેની તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત ઘોંઘાટના લીધે હાઇપર ટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની પણ તકલીફ થાય છે. હાઈ બ્લડ પ્રેશર એટલે શું તો કે બીપી નો વધારો. બીજું તો લાંબા સમય સુધી જો ઘોંઘાટમાં રહે તો અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ, એટલે કે વ્યક્તિને સાંભળવાની ક્ષમતા છે, શ્રવણ ક્ષમતાની અંદર શું થાય છે તો ધીમે ધીમે ઘટાડો થતો હોય. અને અમુક વખત જો લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવામાં આવે તો વ્યક્તિ સંપૂર્ણપણે બહેરો થઈ જતો હોય છે, એટલે બહેરાશ આવતી હોય છે, જેને કહેવાય કાયમી બહેરાશ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, પ્રકરણ નંબર 11 અને 12, જેમાં પહેલો પ્રશ્ન શું કહે છે તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની શું ઉપયોગિતા છે? તો ઇલેક્ટ્રોપ્લેટિંગ થી શું થાય તો વસ્તુ ચળકાટવાળી બને, કાટ લાગતી અટકાવી શકાય. આ ઉપરાંત વસ્તુઓ પર પડતા ઉજળાને રોકી શકાય છે. ક્રિયાશીલ ધાતુઓથી બનેલી વસ્તુ પર ઓછી ક્રિયાશીલ ધાતુઓનું પડ ચડાવી તેમને બગડતી અટકાવી શકાય છે. ત્યાર પછી સસ્તી ધાતુઓ વડે બનાવેલા આભૂષણો પર સોના અને ચાંદીનું આવરણ ચડાવીને તેમને ચમકદાર બનાવવામાં આવે છે, એટલે શું થાય તો કે પૈસા બચે. અત્યારે તો સોનાનો ભાવ સૌથી વધારે પ્રમાણમાં છે, તો બચત કરવા માટે શું કરવાનું, સસ્તી ધાતુમાંથી ઘરેણાં બનાવવાના અને એની ઉપર શું કરવાનું તો સોના ચાંદીનું આવરણ ચડાવવાનું, એટલે આપણને શું થાય તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ મદદ કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ, ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય? ચોમાસાની ઋતુની અંદર વીજળી ઉત્પન્ન થવાનું કારણ સમજાવો. તો ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહો ક્યાં જાય તો કે ઉપર થાય. ગાજવીજ સાથે તોફાન એટલે કે વધારે પ્રમાણમાં પવન ને એવું બધું આવતું હોય, અવાજ થતો હોય, ત્યારે શું થાય તો હવાના પ્રવાહો છે સતત ને સતત ક્યાં જતા રહે તો કે ઉપર જાય છે. પરંતુ પાણીના ટીપા તો ક્યાં પડે છે તો કે નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી આ પ્રક્રિયા એટલી બધી ઝડપથી થાય છે કે એમાં શું થાય તો કે વીજભારનું વિભાજન થાય. વીજભાર બે પ્રકારના, ધન અને ઋણ. આ બંને વીજભારનું શું થાય તો કે વિભાજન થાય છે, જેમાં વાદળોની ઉપરની ધાર હોય છે ત્યાં કયો વીજભાર તો કે ધન વીજભાર. અહીં આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ વાદળો, જે સૌથી ઉપરના વાદળો છે ત્યાં કયો વીજભાર દર્શાવેલો છે તો કે ધન. ત્યાર પછી વાદળોની નીચેની ધાર તરફ જોવા મળે છે ઋણ વીજભાર, એટલે કે વાદળોની જે નીચેની સપાટી છે ત્યાં અહીંયા આપણને દેખાય છે ઋણ વીજભાર. અહીં આપણે જોઈ શકીએ છીએ એની અંદર ઋણ વીજભાર છે. પરંતુ જમીન પાસે કેવો વીજભાર છે તો કે જમીનની પાસે પણ ધન વીજભાર છે. જમીનની પાસે પણ કયા પ્રકારનો વીજભાર જમા થયેલો છે તો કે ત્યાં પણ ધન પ્રકારનો વીજભાર છે. અહીં આપણે જોઈએ છે કયો વીજભાર છે તો કે ધન. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય, એટલે વીજભારનું મૂલ્ય વધી જાય છે ત્યારે હવા શું કરે તો સામાન્ય રીતે વિદ્યુતની મંદ વાહક છે. હવા કેવી છે તો કે મંદ વાહક, અવાહક નથી, વાહક છે પણ એકદમ ખૂબ જ ઓછા પ્રમાણમાં, એટલે મંદ વાહક છે. તે પોતાના પ્રવાહને રોકી શકતી નથી, પોતાનો જે પ્રવાહ છે એમને રોકી શકતી નથી, એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય પણ ખૂબ જ ઓછું. ત્યાં આમ ધન અને ઋણ વીજભાર ભેગા થતા તેજસ્વી પ્રકાશનો લીસોટો, એટલે જમીનનો ધન અને વાદળનો ઋણ, આ બંને વીજભાર ભેગા થાય ત્યારે શું થાય તો કે તેજસ્વી પ્રકાશનો લીસોટો થાય, અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે તો કે અવાજ ઉત્પન્ન થતો હોય છે. એના જે લીસોટો છે એમને આપણે શું કહીએ છીએ તો કે વીજળી. આટલી જ વસ્તુ યાદ રાખવાની, વાદળની ઉપરની સપાટી પર ધન, નીચેની સપાટી પર ઋણ. જમીન પાસે પણ કેવો તો કે ધન. આ બંને હવા કેવી છે તો કે મંદ વાહક, એમાંથી વીજભારનું વહન થવાથી બંને વીજભારો વચ્ચે શું થાય, હવા વિદ્યુતની મંદ વાહક છે, પોતાના પ્રવાહને રોકી શકતી નથી, અને આ ધન અને ઋણ વીજભાર, આ બંને પ્રકારના વીજભાર ભેગા થાય છે, પરિણામે પ્રકાશનો લીસોટો થાય છે અને શું ઉત્પન્ન થાય છે અવાજ, જેને આપણે શું કહીએ તો કે વીજળી કહીએ છીએ. સહેલો સવાલ છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. શું કહે છે તો કે સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ
ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ? સિસ્મિક ઝોન વિસ્તાર એટલે શું? કે જ્યાં સૌથી વધારે ભૂકંપ આવવાની શક્યતા હોય ત્યાં રહેતા લોકોએ શું કરવું જોઈએ રક્ષણ મેળવવા માટે? તો શું કરવું? તો આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી હોવી જોઈએ, એવી ઇમારતો બનાવવામાં આવે છે કે તે મોટા આંચકાઓ સહન કરે, વધારે ભૂકંપના આંચકા આવે તો પણ સહન કરી શકે. આ શક્ય બન્યું છે, પણ શેના કારણે? તો કે આધુનિક ટેકનોલોજી, અત્યારના સમયમાં જે કંઈ પણ ટેકનોલોજી છે, ટેકનોલોજીના કારણે આ વસ્તુ કેવી બની છે? તો કે શક્ય બનેલી છે. આ ઉપરાંત ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા, એટલે કે ભૂકંપ દ્વારા વ્યવસ્થિત રીતે સલામત રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરવાની, મકાનની રચના પણ એવી કરવાની. આ માટે યોગ્ય આર્કિટેક્ટ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક, એટલે યોગ્ય આર્કિટેક્ટનો સંપર્ક અને સાથે સાથે એન્જિનિયરનો પણ યોગ્ય રીતે સંપર્ક કરવાનો. પરિણામે જે આપણે મકાન છે, ઓફિસ છે, જે કંઈ પણ વસ્તુ બનાવેલી છે, બિલ્ડિંગ છે, એ કેવી રહે? તો ભૂકંપના આંચકા સામે આપણને રક્ષણ આપી શકે, યોગ્ય રીતે એનું શું થઈ શકે? રક્ષણ થઈ શકે. આ ઉપરાંત ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. વધારે પ્રમાણમાં બાંધકામની અંદર વધારે ભારે એટલે કે મોંઘા મટીરિયલનો ઉપયોગ કરવાને બદલે સૌથી વધારે ઉપયોગ શેનો થાય? તો કે માટી અને લાકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એવી અલગ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી બીજું શું કરવામાં આવે? તો કબાટ અને સાજલીઓ દિવાલ સાથે લગાડેલા હોવા જોઈએ. કબાટને એવી બધી વસ્તુ દિવાલ સાથે બાંધેલી રાખવાની. પરિણામે ભૂકંપ આવે, હલનચલન થાય તો શું થાય? તો સરળતાથી પડી શકે નહીં. જો અહીંયા આપેલું છે દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ, પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે જો ભૂકંપ આવે છે તો લોકો ઉપર ન પડે, એટલે કે સરળતાથી લોકોની ઉપર નહીં પડે એ માટે એને દોરીનો ઉપયોગ કરવાનો લટકાવતી વખતે. અમુક વખત ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે. શું થાય? તો કે બે વસ્તુ એકબીજા સાથે ઘસાય છે, પરિણામે એમાંથી શું થાય છે? તો કે આગ લાગવાની શક્યતા વધારે છે. માટે અગ્નિશામકો છે એ કેવા હોવા જોઈએ? તો કે ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ. એનું સમયાંતરે તપાસણી કરવી જોઈએ, કારણ કે અગ્નિશામકો ચાલુ હશે તો આગ લાગશે તો આપણે આગને ઓલવી શકીએ છીએ અને આગથી થતા નુકસાનથી બચી શકાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સિસ્મોગ્રાફ વિશે ટૂંક નોંધ લખો. સિસ્મોગ્રાફ એટલે શું? તો જ્યારે ભૂકંપ આવે છે ત્યારે જે કંઈ પણ ધ્રુજારી થાય છે એમના કારણે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તરંગોને કહેવાય સિસ્મિક તરંગો. સિસ્મોગ્રાફ શું છે પહેલા જોઈએ ને, ત્યાર પછી આપણે જોઈએ શું આવશે. તો ભૂકંપ આવે ત્યારે શું થાય? તો કે ધ્રુજારી આવે. આ ધ્રુજારીને લીધે શું થાય છે? તો સપાટી પર શું થાય? તો કે તરંગો સર્જાય. તરંગોને શું કહેવાય? સિસ્મિક તરંગો. બીજું, તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે, એટલે કે આ તરંગોનું માપન એટલે કે ભૂકંપની તીવ્રતા માપીએ છીએ કોની મદદથી? તો સાધનનું નામ છે સિસ્મોગ્રાફ. આ સાધનની રચના કેવી હોય? તો સાધનની અંદર હોય છે સિસ્મોગ્રાફ, એટલે ખ્યાલ આવી ગયો કે જે સાધન વડે માપવામાં આવે છે સાધન. પણ કોને માપવાના? તો કે ભૂકંપના તરંગો. આ સાધનની અંદર એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો હોય. સાધનની અંદર શું છે? તો કે ધ્રુજારી પામે તેવો સળિયો. અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ શું છે? તો કે સળિયો છે. એનું શું થતું હોય? કે ધ્રુજારી થતી હોય છે, જે કે લોલક છે. સળિયો અથવા તો એનું બીજું નામ શું છે? તો કે લોલક. અને નીચે શું લગાવેલું છે? તો કે લોલકનો ગોળો. જે આંચકા આવે છે ત્યારે ધ્રુજારી પામે. આંચકા લાગે એટલે શું થાય? તો કે ગોળાની અથવા તો સળિયાની ધ્રુજારી થાય છે. પરિણામે આ ધ્રુજતી વ્યવસ્થાની સાથે જોડેલી હોય છે પેન. આ વ્યવસ્થાની સાથે શું જોડવામાં આવે છે? તો કે પેન જોડવામાં આવે છે. આપણે આકૃતિની અંદર યોગ્ય રીતે જોઈ શકીએ છીએ. આ ઉપરથી લટકાવેલો શું છે? તો કે આ એક આખું લોલક છે. એમની નીચે અહીંયા જો જોઈએ છીએ અત્યારે હું જે બ્લુ કલરથી કરું છું એ શું છે? તો કે પેન છે. અહીંયા નીચેની તરફ સાથે શું જોડેલી છે? તો કે પેન જોડેલી છે. આ સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધે છે. લોલક શું ઉપરથી લોલક લટકાયેલો એની સાથે જોડેલી પેન. આ લોલક જેવું હલે છે એમ સાથે સાથે પેનની પણ ધ્રુજારી થાય છે ને આ પેન જેવી ધ્રુજે છે તો એની નીચે શું લગાવેલું? કાગળ. તો કાગળ ઉપર શું થાય? તો કે તરંગો ઉત્પન્ન થાય છે. અને આ તરંગોનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરે કે કેવી રીતે કેટલા પ્રમાણમાં ભૂકંપ આવેલો છે એમની માહિતી કોના આધારે પ્રાપ્ત થાય છે? તો આ સિસ્મોગ્રાફ પરથી પ્રાપ્ત થઈ શકે છે.
તેના વડે વિનાશની તીવ્રતાનું અનુમાન પણ થઈ શકે છે કે કેટલી તીવ્રતા છે, તો કેટલા પ્રમાણમાં વિનાશ થયેલો છે, તમામ માપન કરવામાં આવે છે આ સિસ્મિક તરંગોને આધારે. અને આ તરંગો માપવાનું કામ કોણ કરે છે, તો આ સિસ્મોગ્રાફ નામનું સાધન. કંઈ જ નથી, એની રચનામાં એક ઉપરથી લટકાયેલો સળિયો હોય છે અથવા લોલક, એની સાથે પેન જોડવાની છે. ભૂકંપની ધ્રુજારી, એટલે આ સાધનની અંદર પણ ધ્રુજારી ઉત્પન્ન થાય છે. ધ્રુજારીના લીધે શું થાય છે, તો કાગળ પર ગ્રાફ રચાય છે અને જેના આધારે અનુમાન કરવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત કે ધોરણ 8 ની અંદર ટૂંક સમયની અંદર જ હમણાં દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી. પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે અથવા તો પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે તમે મહેનત તો શરૂ કરેલી છે. અને હાલમાં આપણે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન પણ જોઈ રહ્યા છે. પરંતુ આ સોલ્યુશન કયા સ્વરૂપમાં જોઈએ છે, તો હાલમાં તો આપણે વિડીયો ફોર્મેટમાં જોઈએ છે. પરંતુ આ સોલ્યુશન છે આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમને આ પીડીએફ છે એ પ્રાપ્ત થઈ શકે છે, જેમાં એક વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત કરવાની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે જો આ સોલ્યુશન તમારે તદ્દન ફ્રીની અંદર પ્રાપ્ત કરવું છે તો 150 નથી આપવા અને આપણે ફ્રીમાં મેળવવું છે તો શું કરવાનું, તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કરીને હાલમાં આપણે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરીએ છીએ, પરંતુ જેવી પરીક્ષા આપશો એટલે આપણું ધોરણ 8 પૂર્ણ થશે અને નવા ધોરણની અંદર પ્રવેશ મેળવીશું. એ ધોરણ કયું હશે, તો કે ધોરણ 9. તો હવે શું કરવાનું, તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 8 નહીં પરંતુ ધોરણ 9 ની કઈ બેચ, તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવાનું. જેવા તમે આ બેચની અંદર જોઈન્ટ થાવ છો તો તમને કયા કયા પ્રકારના લાભ મળે, શું મળી શકે છે. આ બેચની અંદર જોઈન્ટ થવાનો ફાયદો શું, તો હાલમાં તો હજી ધોરણ 9 માં નથી આવ્યા, એની પહેલાનું પગલું પાર કરવું પડશે. શું, તો કે ધોરણ 8 પાસ કરવાનું. માત્ર પાસ નહીં પરંતુ શું, તો કે પાસ કરવાની સાથે સાથે સારા માર્ક્સ મેળવવાના, પરિણામ સુધારવાનું. તો આપણું રિઝલ્ટ, પરિણામ સુધારવા માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન લીધેલું છે, તો શું મળે છે આપણને, તો હાલમાં ધોરણ 8 ની અંદર પરીક્ષાની તૈયારી કરવા માટે પરીક્ષાના પેપર અને સાથે સાથે એનું સોલ્યુશન. આ પેપર વળી કેવા, તો આપણી જે ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નોના પેપર. પ્રશ્નો ક્યાંથી લેવામાં આવેલા છે, તો આપણે એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, આ ઉપરાંત ગુજરાત સરકારની સ્વ અધ્યયન પોથી છે, સાથે સાથે પરખ પ્રશ્ન બેંક જે લોન્ચ કરવામાં આવેલી છે. દરેક વસ્તુમાંથી યોગ્ય રીતે શોધીને મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ પ્રશ્નોના આધારે તૈયાર કરવામાં આવેલા પેપર છે. સાથે સાથે પેપર તો પ્રાપ્ત થાય છે, પરંતુ પેપરનું પણ શું પ્રાપ્ત થાય છે, તો કે સોલ્યુશન. આ પેપર દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો માટે મોસ્ટ આઈએમપી છે અને ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત બીજું શું, તો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટનું પણ સંપૂર્ણ સોલ્યુશન તદ્દન આપણને કેવું પ્રાપ્ત થવાનું છે, તો કે ફ્રીમાં થવાનું છે. એટલે આપણે ધોરણ 8 ની પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકશું. ધોરણ 8 ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ, હવે ધોરણ 9 માં આવી ગયા અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન લીધેલું છે, તો શું પ્રાપ્ત થવાનું છે, તો ધોરણ 9 ની અંદર આવતા દરેક વિષયો, દરેક પ્રકરણો, દરેક વસ્તુની સાથે સાથે સ્વાધ્યાયનું પણ સોલ્યુશન આપણને રેકોર્ડેડ લેક્ચર અને લાઈવ લેક્ચર સ્વરૂપે પ્રાપ્ત થવાનું છે. આ ઉપરાંત યોગ્ય રીતે તૈયારી કરવા માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત તમને જે કંઈ પણ પ્રશ્નો હશે, મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન પણ થઈ શકે છે અને સંપૂર્ણ ધોરણ 9 નો અભ્યાસક્રમ તમને પ્રાપ્ત થવાનો છે. તો હજુ પણ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર કંઈ કન્ફ્યુઝન છે, અસાઇનમેન્ટ મેળવવા માટે કંઈ કન્ફ્યુઝન છે, ઉપરાંત તમને કંઈ મૂંઝવતા પ્રશ્નો છે, તો પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેમના કારણે તમને જે કંઈ તકલીફ છે, જે કંઈ પણ પ્રશ્નો છે એનું યોગ્ય પ્રમાણમાં તમે નિરાકરણ લાવી શકો અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકો અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર ઝડપથી જોઈન થઈ જાઓ, જેમના કારણે તમારું પરિણામ સુધારી શકાય. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4બ. પ્રશ્ન 4 હતો પૂર્ણ થયો. 4બ ની અંદર શું કહે છે, તો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. કેટલા પ્રશ્ન પૂછાય છે, તો એવા પૂછાય છે 5. 5 માંથી લખવાના કેટલા, તો કે 4. ઓપ્શનમાં સવાલ આવશે એક પ્રશ્નના કુલ ગુણ કેટલા છે, તો કે 2. એવા લખવાના 4, એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે, તો કે 8 માર્ક્સ.
શરૂઆત કરીએ, જેની અંદર પહેલા આપેલું છે પ્રકરણ નંબર 7, જેનો પહેલો પ્રશ્ન કહે છે છોકરા અને છોકરીઓમાં તરુણાવસ્થામાં પ્રજનન અંગોનો વિકાસ સમજાવો, કે બંનેની અંદર કેવા કેવા પ્રકારનો વિકાસ થાય છે. તો જોઈએ, છોકરાઓમાં નર પ્રજનન અંગો શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. સાથે સાથે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન છે પણ શું થાય છે તો કે શરૂ થઈ જાય છે. તો હવે છોકરીઓની અંદર શું થાય તો કે અંડપિંડ છે એ કદમાં વધારો થાય છે, અંડકોષો પરિપક્વ થવા લાગે છે અને અંડપિંડમાંથી અંડકોષ છે મુક્ત થવાની શરૂઆત થઈ જાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્રાવના કાર્ય જણાવો, એટલે કે એડ્રિનલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્રાવ સ્રવે છે ને અંતઃસ્રાવ શું કાર્ય કરે છે. પરીક્ષા માટે આ સવાલ મોસ્ટ આઈએમપી છે. જોઈએ, એડ્રિનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલન રાખવાનું કાર્ય કરતો અંતઃસ્રાવ મુક્ત કરે. તો શું થાય તો જે અંતઃસ્રાવ મુક્ત થાય છે શું કરે તો રુધિરની અંદર ક્ષારની માત્રાનું પ્રમાણ જાળવે. એડ્રિનલ ગ્રંથિમાંથી બીજો એક નવો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, જેને શું કહેવાય તો કે એને એડ્રિનાલિન કહેવાય. અને આ અંતઃસ્રાવ શું કરે તો કે ગુસ્સો, ચિંતા અને ઉત્તેજનાની જે કંઈ પણ અવસ્થામાં તણાવની સ્થિતિ છે એને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. એટલે એવું કહી શકાય કે આ અંતઃસ્રાવ કાર્ય કરે છે લડો યા ભાગો, કા લડી લેવાનું અથવા તો શું કરવાનું ભાગવાનું. એટલે કે ગમે ત્યારે અચાનક કઈ પરિસ્થિતિ આવે ને એની સામે જો નિયંત્રણ મેળવવાનું છે તો એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્રાવ સ્રાવ થાય છે ને એના આધારે દરેક પરિસ્થિતિનું શું થતું હોય તો કે નિયંત્રણ થતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, જો અંડકોષ ફલિત થાય તો શું થાય. અંડકોષ ફલિત થઈ ગયો, હવે શું થશે તો ચાલો જોઈએ શું થાય છે. ફલિત થાય તો યુગ્મન જ બને. શું બને? યુગ્મન જ, જેમાં વિભાજિત થઈને અંતે ગર્ભમાં પરિણમે છે. ફલિત થાય એટલે યુગ્મન જ બને, ધીમે ધીમે એનું વિભાજન થાય ને શું થાય તો કે ગર્ભમાં બને છે અને ગર્ભાશયની જાડી દિવાલમાં એમનું શું થાય તો કે વિકાસ થવા માટે એ સ્થાપિત થાય છે. ગર્ભાશયની અંદર એનું સ્થાપન થાય. હવે તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે, એટલે ગર્ભધારણ કરે છે અને સ્થાપિત ગર્ભ ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે. પરિણામે અંતે શિશુ તરીકે જન્મ લે છે, એટલે બાળકનો અંતે જન્મ થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, શા માટે કિશોરાવસ્થામાં છોકરીઓમાં માતૃત્વ ઈચ્છનીય નથી. કે કિશોરાવસ્થા એટલે તમારી જેવડી બાળકી હોય, છોકરી હોય, એ માતૃત્વ ઈચ્છનીય નથી, એટલે માતા શા માટે બની શકતી નથી. બની તો શકે પણ શા માટે યોગ્ય નથી બનવા માટે. તો તરુણાવસ્થામાં શું થાય તો છોકરીઓમાં શારીરિક અને માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી, એ તૈયાર જ ન હોય. પહેલા તો આ અવસ્થામાં માતૃત્વથી માતા અને સંતાન બંનેના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે. તેણી માતૃત્વની જવાબદારી ઉઠાવવા સક્ષમ હોતી નથી, એટલે ઉપાડી શકતી નથી. બાળકનો યોગ્ય રીતે વિકાસ કેવી રીતે થાય, એમની અંદર કઈ કઈ પ્રકારના ચેન્જીસ આવે છે, યોગ્ય રીતે એની સમજ કિશોરાવસ્થાની અંદર હોતી નથી. એ શું હોય છે તો કે પોતે જ માનસિક તકલીફોથી ઘેરાયેલી હોય છે, પોતાના મનમાં જ અઢળક વિચારો હોય છે. આથી તરુણાવસ્થામાં છોકરી માટે માતૃત્વ ઈચ્છનીય નથી, એટલે પોતાનો જ યોગ્ય રીતે ખ્યાલ રાખી શકતી નથી, માટે બીજા કોઈ વ્યક્તિની જવાબદારી ઉઠાવી શકે નહીં. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પ્રકરણ નંબર 8, શું કહે છે એનો પ્રશ્ન તો કે બળ એટલે શું. જુદા જુદા પ્રકારના ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે. બળ કોને કહેવાય એને ઉદાહરણ દ્વારા સમજૂતી આપો. તો બળ તો ખબર જ છે, શું પદાર્થને ધક્કો મારો, કોઈ પદાર્થને શું કરે ધક્કો મારે અથવા તો પોતાની તરફ ખેંચે, એને શું કહેવાય બળ. ઉદાહરણ આપીએ ચાલો, ટેબલ પર પડેલા પુસ્તકને ગતિ કરે. ટેબલ પર પુસ્તક સ્થિર પડેલું, આપણે ધક્કો મારીએ, ગતિ કરી. દરવાજો ખોલવો કે બંધ કરવો. બીજું, ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો. સામાન ભરેલ ગાડાને ચલાવવું. આ ઉપરના જે ઉદાહરણ આપેલા છે જેમાં જણાવેલી દરેક ક્રિયાઓને ધક્કો મારવો કે ખેંચવી એવા જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે અમુક વખત શું કહેવાય એને ધક્કો મારીએ છીએ, તો અમુક વખત શું કરીએ છીએ એને ખેંચતા હોઈએ છીએ. અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો. એટલે કે સંપર્ક બળ અને સંપર્ક બળની સમજૂતી આપવાની છે.
તો વ્યાખ્યા જ આવશે. તો જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય, બંને કેવા છે? સંપર્કમાં છે, અને ત્યારે એમની વચ્ચે જે કંઈ પણ બળ પ્રવર્તે છે અને શું કહેવાય? તો કે સંપર્ક બળો. ઉદાહરણ તરીકે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. કેવું બળ છે? તો કે સંપર્ક બળ છે. અસંપર્ક બળ એટલે શું? તો બે પદાર્થો ભૌતિક સંપર્કમાં નથી, બંને ભૌતિક સંપર્કમાં નથી, થોડા દૂર છે, અને એમની વચ્ચે જે કંઈ પણ બળ પ્રવર્તે છે અથવા ઉત્પન્ન થાય છે એમને શું કહેવાય? તો કે અસંપર્ક બળ. ઉદાહરણ તરીકે લખી શકાય સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ. ચુંબક થોડીક પોતાની ચુંબકીય ક્ષેત્રની આસપાસ નજીક આવે તો પણ શું કરે? તો એક બીજા પદાર્થને આકર્ષિત કરે, એટલે ચુંબકીય બળ. પદાર્થો સંપર્કમાં નથી અને લાગે એટલે અસંપર્ક બળ, સંપર્કમાં છે અને લાગે તો કેવું? તો કે સંપર્ક બળ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી 4 અસરો જણાવો. એટલે બળની મદદથી કયા કયા પ્રકારની અસર આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ? તો બળ દ્વારા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય. સ્થિર હોય તો શું કરીએ? ગતિ થાય. બીજું, હવે જો ગતિ અવસ્થામાં છે તો શું થાય? તો એની ઝડપમાં ફેરફાર થાય, કાં ઝડપ વધે અથવા તો ઝડપ ઘટે, બેમાંથી એક વસ્તુ થાય. બીજું, ગતિમાન પદાર્થ છે તો પદાર્થની ગતિની દિશામાં પણ ફેરફાર થઈ શકે, બળ લાગે તો એની દિશા બદલાઈ જાય. બીજું, પદાર્થના આકારમાં પણ શું થાય છે? તો કે ફેરફાર થઈ શકે છે. આ 4 અસર ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે. બળ દ્વારા કઈ અસર ઉત્પન્ન થાય? જો પદાર્થ કેવો છે? તો કે સ્થિર. સ્થિર હોય તો ક્યાં જાય? તો કે ગતિમાં જાય. હવે ગતિમાં છે તો એની ઝડપ વધે અથવા તો ઝડપ ઘટે. ગતિમાં છે તો એની શું બદલાય? દિશા બદલાય. અને છેલ્લું, પદાર્થના આકારની અંદર પણ શું થાય છે? તો કે ફેરફાર થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પદાર્થની ગતિની અવસ્થા એટલે શું અને બળ દ્વારા કઈ રીતે તે બદલાય છે? એની ગતિની અવસ્થા જોઈએ. પદાર્થની જે અવસ્થામાં તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. શું પદાર્થની અવસ્થા એની ઝડપ અને દિશા દ્વારા દર્શાવીએ છીએ એને શું કહેવાય? તો કે પદાર્થની ગતિની અવસ્થા. સ્થિર પદાર્થ પર જો બળ લાગે તો ગતિમાં આવે છે. હવે ગતિમાન પદાર્થ છે, ગતિની દિશામાં બળ લાગે તો ઝડપ વધે, પરંતુ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો ઝડપ ઘટે. ત્યાર પછી, ગતિમાન પદાર્થ પર બળ લાગે તો ગતિની દિશા બદલાય. ગતિ કરતો હોય ને પદાર્થ પર બળ લાગે તો શું થાય? દિશા બદલાય. આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. ફરીથી, સ્થિર છે તો ગતિમાં આવે, આગળ જે લખ્યું હતું નહીં. હવે જો ગતિમાં છે, ગતિની દિશામાં બળ લાગે તો વધે ઝડપ, અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે તો ઘટે. અને ગતિમાન પદાર્થની ઉપર બળ લાગે તો સાથે સાથે એના ગતિની અવસ્થા પણ એટલે કે ગતિની દિશા પણ કેવી થાય છે? તો કે બદલાય છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, પ્રકરણ નંબર 9. જોઈએ એનો સવાલ પહેલો શું કહે છે? તો સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું શા માટે હોય? સરકતું ઘર્ષણ છે સ્થિત ઘર્ષણ કરતા ઓછું છે, શા માટે? તો જ્યારે વસ્તુ છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે બળ છે એ બળને કહેવાય સ્થિત ઘર્ષણ બળ. સ્થિર છે, શેમાં લાવી છે? ગતિમાં. તો જે બળ લાગે એને શું કહેવાય? તો કે સ્થિત ઘર્ષણ બળ. પરંતુ વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા, ગતિમાં છે ની ચાલુ જ રાખવાની છે, ત્યારે જે બળ આપવું પડે એને કહેવાય સરકતું ઘર્ષણ બળ. કયું ઘર્ષણ બળ? તો કે સરકતું ઘર્ષણ બળ. હવે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. બે સપાટી જોઈન્ટ થાય છે તો એમની વચ્ચે જે ખરબચડાપણું છે એમના કારણે શું લાગે છે? તો એમની વચ્ચે ઘર્ષણ લાગે, કારણ કે લીસી સપાટી હોય તો ઘર્ષણ કેવું હોય? ખૂબ જ ઓછું. સ્થિર ઘર્ષણ બળના કિસ્સામાં શું થાય? તો બે સપાટી વચ્ચેનું જોડાણ છે એ ખૂબ જ મજબૂત હોય, કારણ કે વસ્તુ સ્થિર છે એટલે એકબીજાની સાથે શું થાય છે? યોગ્ય રીતે જોડાય છે એટલે મજબૂત હોય છે. પરંતુ જો સરકતું ઘર્ષણ હોય તો કોઈ પણ વસ્તુ અથવા તો સપાટી પરના સંપર્ક બિંદુને બીજી સપાટીના સંપર્ક બિંદુમાં ઘૂસી જાય એટલે ખરબચડાપણાને બે સપાટીને એકબીજા સાથે જોઈન્ટ થવામાં શું લાગે છે? તો કે યોગ્ય સમય મળતો નથી. માટે સરકતું ઘર્ષણ છે સ્થિત ઘર્ષણ કરતા કેવું હોય? તો કે ઓછું. આ પેરેગ્રાફને ટૂંકમાં શું લખી શકાય? તો કે સ્થિર ઘર્ષણ બળ હોય ત્યારે બે સપાટીને જોડાણ માટે યોગ્ય સમય મળે છે, પરંતુ સરકતું ઘર્ષણ હોય તો બે સપાટીને જોડાણ માટે પૂરતો સમય મળતો નથી. આથી સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતા કેવું છે? તો કે ઓછું છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2. વસ્તુનો ધારારેખીય એટલે કે સુવાહી આકાર એટલે શું?
અને કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે. આવો આકાર છે તો આકાર ફાયદાકારક શા માટે છે એ જોવાનું છે. તો જોઈએ તો તરલમાં જ્યારે ગતિ કરતી વસ્તુ છે એમના પર લાગતું ઘર્ષણ બળ વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય. તરલની અંદર, તરલ એટલે શું તો કે હવા અને પ્રવાહી. આ હવા અને પ્રવાહીની અંદર જ્યારે વસ્તુ ગતિ કરે છે ત્યારે એમની ઉપર જે કંઈ પણ ઘર્ષણ બળ લાગે છે એ લઘુત્તમ હોય. લઘુત્તમ એટલે કેવું તો કે સૌથી ઓછું હોય. જે આકાર, એને અલગ અલગ પ્રકારના આકાર આપે જે આકાર માટે સૌથી ઓછું હોય અને જે આકાર છે એને શું કહેવાય તો કે ધારારેખીય અથવા તો સુવાહી આકાર. તરલમાં ગતિ કરતી વસ્તુના ધારારેખીય આકારને લીધે ઉર્જાનો વ્યય કેવો થાય તો કે વ્યય ઘટી જાય, એટલે કે વ્યય ઓછો થાય છે ને વસ્તુ સહેલાઈથી તરલની અંદર શું કરે તો કે ગતિ કરી શકતી હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર શા માટે વિશિષ્ટ હોવો જોઈએ તો કે અલગ પ્રકારનો આકાર શા માટે હોવો જોઈએ. તો આપણને આપેલું છે કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે. તરલમાંથી પસાર થાય ત્યારે શું લાગે તો કે ઘર્ષણ બળ લાગે, જેને શું કહેવાય તો કે ઘસડાવો અથવા તો કહી શકાય ડ્રેગ. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓનો તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને, ઘર્ષણ બળને સમતોલન એટલે યોગ્ય પ્રમાણમાં સંતુલન કરીને એનાથી ઉપર શું કરવું પડે તો કે પાર કરવું પડે. પાર કરે એટલે ઘર્ષણ બળનો વિરોધ કરે તો જ ગતિ કરી શકે, નહીતર ગતિ કરી શકે નહીં. તો એને શું કરવું પડે છે, એમને પસાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુમાં શું થાય તો કે પોતાની જે ઉર્જા છે ઉર્જા શું કરે ગુમાવે, કારણ કે એમની સામે એને લડાઈ કરવી પડે. માટે ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ પ્રકારનો આકાર આપવામાં આવે છે અને જે આકારને શું કહેવાય તો કે ધારારેખી અથવા તો સુવાહી આકાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 શું કહેશે, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે એવા દર્શાવતા 3 ઉદાહરણો આપવાના છે. ઘર્ષણ થાય તો ઉષ્મા લાગે, ઉદાહરણ આપો. તો ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય ઉદાહરણો નીચે મુજબ છે. શું થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસો તો ગરમ થાય. આપણે શિયાળાની અંદર ઠંડીથી રક્ષણ મેળવવા શું કરીએ, પોતાની હથેળીને જોરથી એકબીજા સાથે ઘસીએ અને ગાલ પર મૂકેલા આપણને ગરમાહટનો અનુભવ થાય એટલે શું થયું, ઘર્ષણ થયું. બે સપાટીને ઘસીએ છીએ, હથેળીને એકબીજા વચ્ચે ઘર્ષણ લાગે છે, ઘસીએ એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. બીજું, માચીસની દિવાસળીને માચીસની ખરબચડી સપાટી પર ઘસવામાં આવે છે, શું થાય છે, ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે. બીજું, મિક્સરને થોડી મિનિટ ચલાવે એટલે એનું ઝાર, જેને કહીએ પ્લાસ્ટિક, કાચની અથવા તો સ્ટીલની બરણી હોય ઉપર જેમની અંદર આપણે વસ્તુ મૂકેલી છે, કેવું થાય તો કે ગરમ થાય છે. આ શું છે તો કે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે. બીજું આગળ જોઈએ પ્રકરણ નંબર 10 શું કહે છે. પ્રકરણ 10 ની અંદર તો કે તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના 4 ઉદ્ગમો જણાવો. આપણી આજુબાજુ ઘોંઘાટના ઉદ્ગમો જણાવવાના છે. તો શું થાય, ગતિમાન વાહનનો અવાજ, જેમાંથી ઘોંઘાટ ઉત્પન્ન થતો આપણને નહીં ગમતો એવો અવાજ એટલે ઘોંઘાટ. ગતિમાન વાહનનો અવાજ, ફટાકડા ફૂટવાનો અવાજ, લાઉડ સ્પીકરમાંથી આવતો અવાજ અને મોટેથી થતી વાતો. ઘણી વખત ક્લાસમાં આવીને મેડમ એવું કહે છે ને કે મોઢા બંધ કરો, તમારો અવાજ વધારે પ્રમાણમાં વધી જાય એટલે શું થાય તો કે મોટેથી થતી વાતો, એને શું કહેવાય તો કે ઘોંઘાટ. આગળ જોઈએ ત્યાર પછી ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો. આપણે એને નિયંત્રિત કઈ રીતે કરી શકીએ, તો શું કરવાનું, તો હવાઈ જહાજ એટલે કે વિમાનના એન્જિનો, પરિવહન માટેના વાહનો, ઔદ્યોગિક મશીનો એટલે ફેક્ટરીઓની અંદર વપરાતા મશીનો, આ ઉપરાંત ઘરેલું ઉપકરણ એટલે ઘરની અંદર જે કંઈ પણ ઉપકરણ વાપરીએ છીએ બધાની અંદર સાયલેન્સર લગાવવા જોઈએ, એટલે અવાજને શું કરી શકે તો કે શોષણ થઈ શકે. આ ઉપરાંત વાહનોના હોર્નનો ઉપયોગ લઘુત્તમ એટલે સૌથી ઓછો કરવો જોઈએ, જરૂર પડે તો જ હોર્ન વાપરવાનો. ટેલિવિઝન, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવાના. ઇમારતોની રસ્તાની બધી જ બાજુઓ પર વૃક્ષો વાવવાના અને વૃક્ષોનો ઉછેર કરવાનો, પરિણામે અવાજનું શોષણ થઈ શકે. તો ધ્વનિ ઘટાડવાના એટલે કે ઘોંઘાટને નિયંત્રિત કરવાના અથવા તો અવાજને ઓછો કરવા માટેના ઉપાયો છે. સવાલ ફેરવીને પૂછે, ઘોંઘાટને નિયંત્રિત કરવાની બદલે એવું પૂછી દે કે અવાજને ઘટાડવાના ઉપાયો લખો, તો પણ આ સવાલ આવશે જવાબ. આગળ જોઈએ ત્યાર પછી નીચેના સંગીત વાદ્યમાં કયા ભાગ કંપિત થાય છે
જેમના કારણે ધ્વનિ ઉત્પન્ન થઈ શકે, એટલે કે આ સંગીતના જે સાધનો છે એમાંથી કંપિત થતો ભાગ કયો છે? તો પહેલું આપેલું છે સિતાર. સિતારની અંદર કયો ભાગ હોય? તો તણાયેલી દોરી અથવા તો એને કહી શકાય તાર. બીજું ડ્રમમાં શું આવે? તો ખેંચાયેલી ત્વચા, એટલે કે ઉપર રહેલો ચામડાનો પડદો. બીજું શરણાઈની અંદર તો કે હવાનો સ્તંભ, જે આગળ આખી લાંબી શરણાઈ હોય છે. બીજું ઘંટ, તો પતરા અથવા તો પતરા વડે બનેલી વસ્તુ. ઘંટની અંદર જે આખી બનાવટ હોય છે, જે ધાતુમાંથી બનેલી છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, નીચેના દરેક પ્રકાર માટે બે સંગીત વાદ્યોના નામ આપો. તંતુ અથવા તો તાર વાદ્યો, તંતુ વડે ચાલતા વાદ્યો, પિયાનો અથવા એક તારા. બીજું વાત વાદ્યો, તો ટ્રમ્પેટ અને નાદસ્વરમ. ત્યાર પછી છે ત્વચા વાદ્યો, તો મૃદંગમ અને તબલા. ત્યાર પછી પતરા વાદ્યો, તો કરતાલ અને મંજીરા. આ ઉપરાંત પતરાની અંદર લખી શકાય ઘંટ. અહીંયા ત્વચાની અંદર લખી શકાય ઢોલક. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 શું કહે છે? તો કે એક લોલક 4 સેકન્ડમાં 40 દોલનો કરે છે, તો આવર્તકાળ અને આવૃત્તિ શોધો. બે વસ્તુ શોધવાના, આવર્તકાળ અને આવૃત્તિ. સૌથી સહેલો પ્રશ્ન. ચાલો, 40 દોલનો પૂર્ણ કેટલામાં કરે? તો કે 4 સેકન્ડ. 40 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 4 સેકન્ડ. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો? તો 4/40, એટલે શું આવ્યું? તો કે 0.1. સાદું રૂપ આપીએ તો શું આવશે? 0.1. આ શું થયું એનો? તો આ એનો થયો આવર્તકાળ. આવર્તકાળ એટલે શું થાય? તો કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો થાય? તો કે 40 દોલનમાં 4 સેકન્ડ, તો એકમાં કેટલો લાગે? તો 4/10, એટલે 0.1 સેકન્ડ. બીજું આવર્તકાળની સાથે શોધવાની શું? તો કે આવૃત્તિ. ચાલો આવૃત્તિ જોઈએ. આવૃત્તિ એટલે શું? દોલનોની સંખ્યા અને છેદમાં સમય. તો દોલનો ટોટલ છે 40 અને સમય છે 4. છેદ ઉડાડીએ એટલે આપણને કેટલા હર્ટ્ઝ મળે? તો કે 10. આવૃત્તિનો એકમ થાય હર્ટ્ઝ, એટલે આવૃત્તિ કેટલી આવશે? તો કે 10 હર્ટ્ઝ. આગળ જોઈએ, આવૃત્તિની વ્યાખ્યા એમ જ થાય કે એકમ સમયમાં થયેલા દોલનોની સંખ્યા. આગળ જોઈએ પ્રશ્ન 6, સાદું લોલક ફરીથી 20 સેકન્ડમાં 10 દોલનો કરે, તો એ જ શોધવાનું છે. આવૃત્તિ અને આવર્તકાળ સૌથી સહેલો પ્રશ્ન આગળ કરેલું એના જેવું જ તે. ચલો, પહેલા આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં થયેલા દોલનોની સંખ્યા. કેટલા દોલનો થાય છે? તો કે 10 દોલનો. અને કેટલી સેકન્ડ? તો કે 20. 10/20. મીંડું ઉડી જાય, 1/2 એટલે શું આવે? તો કે 0.5. હવે અહીંયા પણ એવું જ હતું. 10 દોલનો કેટલામાં પૂર્ણ કરે છે? તો કે 20 સેકન્ડમાં. તો એક દોલન પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? તો 20/10, એટલે કેટલું આવશે? તો કે 2 સેકન્ડ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે, ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો આ કંપનનો આવર્તકાળ કેટલો હશે? ચલો જોઈએ, આપણે પરીક્ષા માટે આઈએમપી દાખલો છે, ખાસ ધ્યાન આપજો. શું છે? તો મચ્છરના પાંખોની આવૃત્તિ કેટલી હોય? પહેલા આવૃત્તિ શોધીએ. 500 કંપન પ્રતિ સેકન્ડ, એટલે કેટલી થાય? તો કે 500 હર્ટ્ઝ. એકમ સમયની અંદર આટલું કરે છે, 500 હર્ટ્ઝ થયું. હવે 500 કંપન કરવા માટે કેટલો સમય લાગે? તો કે 1 સેકન્ડ. તો આપણે એક કંપન કરવા માટે લાગતો સમય, તો 1/500 સેકન્ડ. છેદ ઉડાડીએ, સાદું રૂપ આપીએ એટલે શું મળે? તો કે 0.002 સેકન્ડ. શું થયો? તો કે એનો આવર્તકાળ. ખાસ ધ્યાન આપજો, કારણ કે અહીંયા આપેલું છે કે 500 કંપન પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડની અંદર 500 કંપન કરે છે, એટલે એની આવૃત્તિ થઈ ગઈ 500 હર્ટ્ઝ. આવર્તકાળ તો ખબર જ છે, એક કંપન કરવા માટે લાગતો સમય 500માં 1 સેકન્ડ લાગે છે, તો એક કંપનમાં કેટલું લાગે? તો 1/500, એટલે 0.02 સેકન્ડ. આગળ જોઈએ ત્યાર પછી, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. તમારા ધોરણની અંદર જે કંઈ પણ નવી અપડેટ્સ આવે છે, જે કંઈ પણ નવા વિડીયો આવે છે, એની જો તમારે તાત્કાલિક માહિતી મેળવવી છે, તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન શું? તો કે આ ગ્રુપની અંદર જોડાવું કેવી રીતે અમારે? તો જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જેવા તમે આ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, પરિણામે તમારા ધોરણની અંદર જે કંઈ પણ નવી માહિતી આવે છે એની તાત્કાલિક તમને જાણ થઈ શકે છે અને તમે એ વસ્તુનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત તમારે બીજી કઈ અન્ય માહિતી પ્રાપ્ત કરવી છે, તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર
7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ એવું વિકાસનું જે અસાઇનમેન્ટ છે એમના પ્રશ્ન નંબર 4 અને બ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે મળીએ. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.